રાજકોટમાં બાળ સુરક્ષા ગૃહમાંથી 11 બાળકો ફરાર થયા। ગોંડલ રોડ પર આવેલા બાળ સુરક્ષા ગૃહમાંથી 11 બાળકો ફરાર થઈ ગયા છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ પહોંચ્યા। સ્થાનિક કર્મચારીઓની પોલીસે પૂછપરછ શરૂ કરી છે। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે લાઈવ જોડાયા છે। પરાક્રમ, બાળ સુરક્ષા ગૃહમાંથી બાળકો ફરાર થઈ ગયા છે, ક્યારે આ ઘટના બનીને હાલ શું તપાસ? વહેલી સવારે અથવા રાત્રિના ખૂબ મોટી ઘટના કહી શકાય। રાજકોટના ઝોનલ બાળ ઓબ્ઝર્વેશન હોમ આવેલો છે સૌરાષ્ટ્ર કચ્છનો, જે રાજકોટના ગોંડલ રોડ ભક્તિનગર સ્ટેશન રોડ ઉપર આવેલો છે। દ્રશ્યો બતાવશું। ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચ્યા છે। 11 જેટલા બાળકો એક સાથે ગુમ થયા છે। ઓફિશિયલ અધિકારીઓ પાસેથી હજી કોઈ માહિતી નથી, પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડીસીપી સહિતના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થાનિક કર્મચારીઓ છે તેમની અને આસપાસના સીસીટીવીની ફૂટેજની પણ તપાસ કરવામાં આવશે। અલગ અલગ જે સુરક્ષા એજન્સીઓ છે તે પહોંચી છે। ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે ટીમો છે, ટીમો દ્વારા પણ અલગ અલગ મુદ્દે તપાસ કરવામાં આવી છે। અહીંયા બાળ ઓબ્ઝર્વેશન હોમ છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અહીંયાથી કે ક્યાંથી બાળકો જે તે ફરાર થયા છે, મુખ્ય રસ્તો છે ત્યાંથી ફરાર થયા છે કે આ દિવાલ ટપીને ફરાર થયા છે। દ્રશ્યો સીધા આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટના જે સૌરાષ્ટ્રનું ઓબ્ઝર્વેશન હોમ આવેલું છે કે જ્યાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે તેમને અહીંયા રાખવામાં આવે છે। એક સાથે 11 બાળકો, એક બે નહીં પરંતુ 11 બાળકો જે અહીંયાની સુરક્ષાને લઈને જે સિક્યુરિટી રાખવામાં આવે છે અથવા તો સ્થાનિક કર્મચારીઓ ને લઈને પણ ઘણા બધા સવાલો ઊભા થાય છે। પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, કેમ કે બાળકોની જ્યારે વાત હોય ત્યારે બાળકો ક્યાં ગયા છે, કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે તે ક્યાં ગયા છે તે સૌથી મોટો સવાલ છે। બાળકોને અહીંયા રાખવામાં આવતા હોય છે, જે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ડીસીપી સહિતના અધિકારીઓ ઘટનાની ગંભીરતા જોતાની સાથે જ અહીંયા પહોંચ્યા છે અને તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આટલી ઊંચી દિવાલ છે અને દિવાલ ઉપર જોઈ શકાય છે કે તાર ફેન્સિંગ કરવામાં આવ્યું છે, આમ છતાં બાળકો સામેની તરફથી ફેન્સિંગ તૂટ્યું છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયાથી ક્યાંથી બાળકો નીકળ્યા છે તે પણ સૌથી મોટો સવાલ છે। 11 જેટલા બાળકો એક સાથે ગુમ થાય એટલે તંત્ર છે તે દોડતું થાય અને સાથે સાથે પોલીસ છે તેમના દ્વારા પણ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। આસપાસની વેપારીઓની દુકાનો આવેલી છે ત્યાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અંદરની તરફ આ તરફ દ્રશ્યો બતાવશું। જોઈ શકાય છે કે અંદરની તરફ પોલીસ અધિકારીઓ ઉપરાંત જે સ્થાનિક કર્મચારીઓ છે ઓબ્ઝર્વેશન હોમના તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે। કેટલા વાગે કેટલા બાળકો અને સાથે સાથે કયા કયા બાળકો ગુમ થયા છે આ તમામ ડિટેલ છે તેમની મેળવવામાં આવશે। જોઈ શકાય છે કે અત્યારે અંદરની તરફ ડીસીપી સહિતના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને તેમના દ્વારા અલગ અલગ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે। અનેક બાળકો અહીંયા રાખવામાં આવતા હોય છે। એક સાથે 11 બાળકો ગુમ થાય એટલે મોટી બાબત કહી શકાય। ક્યાંથી ગયા છે, કોઈ વૃક્ષનો સહારો લઈને ગયા છે કે પછી કઈ રીતે ગયા છે એ પણ જે બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા જે સ્થાનિક કર્મચારીઓ છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે, તેમની સાથે પણ સંકલન કરી અને બાળકો કઈ તરફ ગયા છે, કેટલા વાગે ગયા છે, આ તમામ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ એક મોટી બાબત કહી શકાય, બાળકોની બાબત હોય એટલે જે સમાજ સુરક્ષા વિભાગ, જે રાજ્યનો બાળ વિભાગ છે તેમની પણ તેમના અધિકારીઓ સાથે પણ સંકલન કરવામાં આવશે। 11 જેટલા બાળકો એક સાથે અહીંયા ઓબ્ઝર્વેશન હોમ આવેલું છે ત્યાંથી જે નીકળી ગયા છે અને આ તમામ મુદ્દે આસપાસના સીસીટીવી ફૂટેજ, ગોંડલ રોડ અને ભક્તિનગર સ્ટેશન પ્લોટનો રોડ છે ત્યાં પણ વેપારીઓ છે તેમના સીસીટીવી ફૂટેજના આધારે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે। ડોગ સ્ક્વોડ પણ આવી છે અને તેમના દ્વારા પણ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। જી